હેલો વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે શરૂ કરીશું રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર, જેમાં છે પહેલી પ્રક્રિયા છે એક છે સંયોગીકરણ પ્રક્રિયા। તો કે સંયોગીકરણ પ્રક્રિયા એટલે શું? તો કે બે કે તેથી વધુ તત્વો ભેગા થઈને જ્યારે કોઈ નિપજ બનાવે તો તે પ્રક્રિયાને કેવી પ્રક્રિયા કહેવાય? તો કે સંયોગીકરણ પ્રક્રિયા કહેવાય છે। જેમ કે બે કે તેથી વધુ તત્વોના મિશ્રણથી જ્યારે કોઈ નિપજ બને અથવા મળે તો તે પ્રક્રિયાને સંયોગીકરણ કહે છે। સંયોગીકરણ પ્રક્રિયા કહે છે। હવે જુઓ, આ પ્રક્રિયામાં લાઇનસર આપણે 3 થી 4 ઉદાહરણ અને ચોપડીમાં 5 પણ આપેલા છે, તો 5 એ 5 લાઇનસર યાદ રાખીશું કે જેથી આપણે ગોખવું પડે નહીં। પહેલું તો છે આપણે રોજબરોજ ઉપયોગ કરીએ છીએ પાણી, તો એનો ઉપયોગ થશે પાણીનું ઉત્પાદન, જેમ કે H2 + O2 gives શું થઈ જાય? H2O। આપણે સમીકરણને સંતુલિત કરવાનો વિડીયો આગળ બનાવી ચૂક્યા છીએ, તો જો તમે જોયો ના હોય તો એ જોઈ શકો છો। આઈ બટનમાં અથવા ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, તો ત્યાંથી તમે જોઈ લેજો। હું અહીંયા અત્યારે ડાયરેક્ટ જ સોલ્વ કરી દઉં છું કે જેથી આપણે ટાઈમ બગડે નહીં, બરાબર। બીજી ઉદાહરણ લઈશું તો કે કોલસાનું સળગવું, એટલે કે શું? તો કે કાર્બન + O2 gives શું થઈ જાય? CO2। પડી સમજણ? કાર્બન + O2 gives CO2। ત્રીજી પ્રક્રિયા છે તો કે કુદરતી વાયુ એટલે કે મિથેનનું દહન, એમાં આવશે CH4 + O2 gives CO2 + H2O, લખાશે ગેસ CO2 ગેસ, અહીંયા પણ ઓક્સિજન ગેસ અને અહીંયા પણ મિથેન ગેસ, બરાબર। ઓક્સિજન 2 એલિમેન્ટ અને પાણી પણ કેવા આવશે? 2 એલિમેન્ટ, બરાબર। 3 ઉદાહરણ યાદ રહ્યા। પહેલું છે પાણી, બીજું છે કાર્બન ડાયોક્સાઇડ, ત્રીજું છે મિથેનનું દહન, ચોથું ઉદાહરણ આવશે તો કે કડી ચૂનક, જેને કહેવાય કેલ્શિયમ ઓક્સાઇડ + H2O। આપણે જે ચૂનક કરવા લાવીએ છીએ ને એ જ ચૂનક શું બનશે? CaOH ટ્વાઇસ + ઉષ્મા, બરાબર। તો શું થશે? તો કે આ સોલિડ હોય અને આ લિક્વિડ હોય, આપણે જે ઘરે ચૂનો કરવા લાવીએ છીએ ને એની જ અહીંયા વાત થાય છે, બરાબર। અને છેલ્લું ઉદાહરણ છે તો કે ગ્લુકોઝનું C6H12O6, જે આપણે ખોરાક લઈએ છીએ તે ઓક્સિજનની હાજરીમાં શું બને? તો કે CO2 બને + H2O, અને શું આપે? આપણને ઉર્જા આપે, બરાબર। H2O કેવા? તો કે લિક્વિડ સ્વરૂપમાં, CO2 એક્વેરિયમ સ્વરૂપમાં, એટલે કે CO2 નું દ્રાવણ મળે, જલ્ય, બરાબર। અને અહીંયા પણ શું આવશે? એક્યુ। હવે જુઓ, આ પ્રક્રિયામાં શું થાય છે તો કે અમુકમાં ઉષ્મા મુક્ત થાય છે તો અમુકમાં ઉષ્મા આપવી પડે છે। તો કે જેમાં ઉષ્મા મુક્ત થાય તો એ પ્રક્રિયાને શું કહેવાય? તો કે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા કહે છે। ઉષ્મા ક્ષેપક એટલે શું? તો કે જેમાં ઉષ્મા મુક્ત થાય તેને ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા કહે છે। પડી સમજણ? એકદમ ઇઝીમાં ઇઝી રીત છે, 4 એ 4 પ્રક્રિયાઓ યાદ રાખી શકાય છે। અને પાંચમી જે છે એ પણ એકદમ ઇઝી છે, કે જેમાં ગ્લુકોઝનું ઓક્સિજનની હાજરીમાં પ્રક્રિયા થઈ CO2 + H2O અને ઉર્જાનું શું થાય છે? મુક્ત થાય છે। તો હવે આપણે બીજી પ્રક્રિયા બીજા વિડીયોમાં સમજાવીશું। તો જો વિડીયો ગમે તો લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરી દેજો તમારા વિદ્યાર્થી મિત્રોને પણ।